નમસ્કાર મિત્રો, ખાસ કરીને અત્યારે શિયાળુ પાકની અંદર લસણ ડુંગળી હોય અને ખાસ કરીને જીરુની અંદર સુકારાનો પ્રશ્ન હશે. આ સુકારાથી આપણા પાકને કેવી રીતે બચાવી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. પણ સૌપ્રથમ આપને એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે બે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, જેમાં પ્રથમ ખેડૂત મિટિંગ છે એ છે તારીખ 16 ડિસેમ્બર 2024 અને સોમવારના રોજ. સમય છે સાંજે 4 કલાકે. મિટિંગનું સ્થળ છે શિશુ મંદિર સ્કૂલ બસ સ્ટેન્ડ પાછળ, ગામ પડદરી, તાલુકો પડદરી અને જિલ્લો રાજકોટ. બીજી ખેડૂત મિટિંગ છે એ છે તારીખ 17 ડિસેમ્બર 2024 અને મંગળવારના રોજ. સમય છે સાંજે 4 વાગ્યાનો. મિટિંગનું સ્થળ છે હીરા ભગતની જગ્યા, જૂના રામાપીર મંદિરની સામે, ગામ છે દેવપુર રણુજા, તાલુકો કાલાવડ અને જિલ્લો જામનગર. જે મિત્રોને જે સ્થળ નજીક પડતું હોય તે મિટિંગની અંદર પધારજો. ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરશું. હવે ખાસ કરીને માહિતી આપવાની છે કે અત્યારે જે આપણે શિયાળુ પાક છે, આમ જોવા જઈએ તો દરેક પાકની અંદર અત્યારે સુકારાનો પ્રશ્ન ચાલુ હશે, જેની અંદર લસણ ડુંગળી હશે અથવા તો જીરું હશે કે વગેરે. ખાસ કરીને જીરુની અંદર અત્યારે મોટી સમસ્યા છે કે છોડ સુકાઈ રહ્યા છે, સુકારો છે. એમાં ઘણી જગ્યાએ આપણે છોડ પીળો પડીને સુકાઈ રહ્યો છે અને ઘણી જગ્યાએ છોડ લીલો સુકાઈ રહ્યો છે. આ જે સુકારો છે એ છે ફ્યુઝેરિયમ. એ જે ડિઝીઝ છે એનું નામ છે ફ્યુઝેરિયમ. હવે આ ફ્યુઝેરિયમને કારણે જે છોડ સુકાઈ રહ્યો છે એની અંદર જે આપણે ઈલાજ બતાવવાનો છે. પણ સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં, જો તમારે જીરુની અંદર છોડ છે પીળો પડીને સુકાતો હશે તો એને ફ્યુઝેરિયમની સામાન્ય અથવા તો નોર્મલ અસર હશે. અને જો એને હેવી અસર હશે, એટલે જે એક્સ્ટ્રીમલી એને જે અસર થઈ હશે અને હેવી અસર હશે તો છોડ છે લીલો સુકાતો હશે. એટલે બંને રીતે છોડ સુકાઈ રહ્યો છે, ફ્યુઝેરિયમને કારણે સુકાઈ રહ્યો છે. અને એની અંદર જોવા જઈએ તો આપણે ઈલાજ કરવાનો છે. પણ જે ખેડૂતોએ ગયા વખતે જે ધાણા વાવેલા હતા, એટલે કે ધાણાવાળું હોય અને એમાં આ વખતે આપણે જીરું વાવેલું હશે તો એમાં પરિણામ મળવાની શક્યતાઓ ખૂબ ઓછી છે. આમ તો ધાણાવાળું હશે, એમાં જીરું હોય, લસણ ડુંગળી હોય કે અન્ય કોઈ પણ પાક હશે, એને અત્યારે આપણે જે ફ્યુઝેરિયમનો પ્રોબ્લેમ હશે અને એને કોઈ પણ દવાથી પરિણામ મેળવવું પણ થોડુંક અઘરું પડશે. એટલે ધાણાવાળું હશે તો બહુ ખર્ચા મારી દ્રષ્ટિએ ન કરવા, આવું મારું વ્યક્તિગત માનવું છે. છતાં પણ તમારે કરવાનો હોય તો હમણાં એનો ઈલાજ બતાવવાનું છે. અને ખાસ કરીને ધાણાવાળું પડવું છે એ એવું નથી કે આપણે ગયા વર્ષે ધાણા વાવેલા હતા એટલે આ વર્ષે 1 વર્ષ જ લાગે. ધાણાનું જે પડું છે એની ફૂગની અસર છે એ 2 થી લઈને 4 વર્ષ સુધી જમીનમાં એની અસર રહેતી હોય છે. ઘણી વખત એવું બને કે આપણે 3 વર્ષ પહેલા ધાણા વાવેલા હોય તો પણ અત્યારે જીરું વાવેલું હોય તો એમાં એ ફૂગની અસર થતી હોય, છોડ અત્યારે સુકાતા હોય ને એમાં કોઈ દવાથી પરિણામ ન મળે. આવું ઘણી વખત બનતું હોય છે. હવે ધારીએ કે આપણે અત્યારે જે સુકારો છે આની અંદર ધાણાવાળું નથી પણ અન્ય કોઈ પણ પાક ગયા વર્ષે હતો ને અત્યારે આપણે જીરું વાવેલું છે, એમાં આપણે પરિણામ લેવું છે અથવા તો કે જે સુકારો છે એમાં રાહત મેળવવી છે. 100% પરિણામ તો કોઈમાં હોતું જ નથી. રાહત મેળવવાની હોય તો હું સૌપ્રથમ તો આપને જણાવી તો પ્રાકૃતિક ઈલાજ જો કરતા હોય તો જે છાશ, ગૌમૂત્ર અને તુલસીના પાનનો રસ છે એનો ઉપયોગ કરી શકો છો. છાશ છે એ ગાયની છાશ હોય એ બેસ્ટ, અને ઓછામાં ઓછી 2 મહિના જૂની, વધારેમાં વધારે છે 9 મહિના જૂની છાશ હોવી જોઈએ. છાશ છે એક પંપની અંદર 500 ml, એની સાથે 500 ml ગૌમૂત્ર અને એની સાથે 10 થી 12 ml તુલસીના પાનનો રસ નાખી અને આપણે કોઈ પણ પાક ઉપર છંટકાવ કરીએ તો આપણે આ સુકારાની અંદર રાહત મેળવી શકાય છે. એ સાથે બીજો ઈલાજ છે જૈવિક. જૈવિકની અંદર જોવા જઈએ તો જે ટ્રાઇકોડર્મા સુડોમોનાસ આવે છે, જે બેક્ટેરિયા આવે છે, જૈવિક બેક્ટેરિયા, ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ છે દરેક કંપની બનાવે છે. તમે કોઈ પણ સારી કંપનીના ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ છે જમીનને આપી શકો અને અત્યારે આપણે જે સુકારો હોય એમાં રાહત મેળવી શકો છો. હવે ઘણા બધા મિત્રો એવા છે કે અત્યારે જીરું વાવેલું છે, કોઈ પણ ભોગે આપણે એમાં રાહત મેળવવી છે કે જીરુને બચાવવું છે અને આપણે પ્રાકૃતિક કે જૈવિક ઈલાજ નથી કરવો અને એગ્રોમાંથી આપણે કેમિકલ જે ફંગીસાઇડ મળતું હોય છે એ જ લઈને છંટકાવ કરવો હોય તો એની અંદર હું આપને જણાવી દઉં કે કોઈ પણ જે તમે છંટકાવ કરો તો બને ત્યાં સુધી તમારે કોમ્બિનેશન વાપરવાનું છે. એટલે કે એક જ દવાની અંદર 2 કન્ટેન્ટ છે એનું કોમ્બિનેશન આવતું હોય એવું વાપરવામાં આવે તો સારું. તમે કોઈ પણ કંપનીનું લ્યો પણ 2 કન્ટેન્ટ જો એક સાથે વાપરવામાં આવશે ને એમાં પણ ખાસ કરીને સિસ્ટેમિક અને કોન્ટેક્ટ પોઈઝન બંનેનું જે કોમ્બિનેશન આવતું હોય એ બેસ્ટ રહે છે. એની અંદર જોવા જઈએ તો હું તમને જે 3-4 કન્ટેન્ટના નામ આપું છું, દરેક કંપની બનાવે, તમે કોઈ પણ સારી કંપનીનું લઈ શકો છો. એક છે મેટાલિક્સિલ મેન્કોજેબ, અથવા તો છે આપણે કાર્બેન્ડિઝમ મેન્કોજેબ, અથવા તો છે એઝિસ્ટ્રોબિન અને ક્લોરોથાલોનિલ, અથવા તો એઝિસ્ટ્રોબિન અને મેન્કોજેબ. આ જે 4 કન્ટેન્ટ આવે છે દરેક કંપની બનાવે, આસાનીથી મળી જાય. તમે કોઈ પણ કંપનીના તમે આ 4માંથી એક કોમ્બિનેશન લઈ શકો છો. ફરીથી આપને જણાવું તો મેટાલિક્સિલ મેન્કોજેબ અથવા કાર્બેન્ડિઝમ મેન્કોજેબ, એઝિસ્ટ્રોબિન ક્લોરોથાલોનિલ અથવા તો એઝિસ્ટ્રોબિન મેન્કોજેબ,
આમાંથી કોઈ પણ એક લેવાનું છે, બધું એક સાથે લેવાનું નથી. કોઈ પણ એક કોમ્બિનેશન છે એ આપણે લેવું જોઈએ અને એનો આપણે છંટકાવ કરવો જોઈએ. ખાસ કરીને જો છંટકાવ, ઘણા મિત્રો છે એ પાણી સાથે પીવડાવતા હોય. જો આપણે પાણી સાથે પીવડાવીએ તો એની સાંદ્રતા છે એ ઘટી જતી હોય છે અને પાણી સાથે પીવડાવવામાં પૂરતું પરિણામ નથી મળતું. એટલે કે આપણે જે જોઈએ એવું પરિણામ ન મળે. સારું પરિણામ લેવું હોય તો પંપમાં નાખીને છંટકાવ કરવો જોઈએ. કોઈ પણ પાકમાં અત્યારે તમારે છંટકાવ કરવો, ખાસ કરીને જીરુની અંદર અત્યારે પીળો કે લીલો સુકારો હોય, તમે જો એની અંદર આ કન્ટેન્ટ કોઈમાંથી એક છંટકાવ કરવા માંગતા હોય તો વ્યવસ્થિત છંટકાવ કરવાનો છે. ખાસ કરીને જ્યાં વધારે સુકારો હોય કે ગુંડું પડેલું હોય કે એ ટાઈપનું કે હોય, વધારે સુકારો દેખાતો હોય ત્યાં થોડોક વધારે ઘાટો છંટકાવ કરવાનો. બાકી રેગ્યુલર જે આપણે દવાનો છંટકાવ કરતા હોય છે એ રીતનો છંટકાવ આ કોઈ પણ એક કન્ટેન્ટ નાખીને તમે કરશો તો જીરુની અંદર આપણે સુકારામાં રાહત મેળવી શકાય છે. હવે ખાસ કરીને જોવાનું એ છે કે આની અંદર એક કરતાં વધારે ટ્રીટમેન્ટ કરવામાં આવે તો થોડુંક પરિણામ સારું મેળવી શકાય છે. એક કરતાં વધારે એટલે હું આપને 2 સજેશન આપું કે તમે દાખલા તરીકે મેટાલિક્સિલ મેન્કોજેબ વાપરો છો અથવા તો એઝિસ્ટ્રોબિન ક્લોરોથાલોનિલ કે XYZ કોઈ પણ કન્ટેન્ટ વાપરતા હોય એ પણ વાપરો ને એની સાથોસાથ ટ્રાઇકોડર્મા વાપરવાનું. જો કે ટ્રાઇકોડર્મા અને આ ફંગીસાઇડ છે બંને એક સાથે ન વાપરી શકાય, કેમ કે એક સાથે વાપરીએ તો આપણે ટ્રાઇકોડર્માનું પરિણામ ન મળતું હોય, પણ થોડોક 4-5 દિવસનો ગેપ આપવો જોઈએ. હવે ખાસ કરીને જો અત્યારે તમારે પિયત આપવાનું હોય તો પિયતની સાથે તમે ટ્રાઇકોડર્મા, કોઈ પણ સારી કંપનીના ટ્રાઇકોડર્મા આવતા હોય છે, સ્ટાન્ડર્ડ કંપનીના લેવાના, એ તમે ટ્રાઇકોડર્મા છે તમારી જમીનની અંદર આપી દો. આમ તો પાવડર ફોર્મમાં જો તમે રેતી છે, માટી છે, એરંડીનો ખોળ છે એની સાથે મિક્સ કરીને પણ ટ્રાઇકોડર્મા આપી શકતા હોય. એટલે એ તમે જમીનમાં આપી દો ને ઉપરથી તમે પિયત આપી દો, અથવા તો પિયત આપેલું હોય ને હલાય એવું થાય તો ઉપરથી તમે નાખી દો. જો તમે ટ્રાઇકોડર્મા આપો છો તો તમારે કમસે કમ 5-6 દિવસ સુધી કોઈ પ્રકારનું કેમિકલ પેસ્ટિસાઇડ એગ્રોની દવા નથી મારવાની. 4-5 દિવસ પછી જો તમે એગ્રોમાંથી કોઈ પણ ફંગીસાઇડ, મેં તમને 4 કન્ટેનના નામ બતાવ્યા છે, એમાંથી કોઈ પણ એક લઈ અને 4-5 દિવસ કે 6 દિવસ પછી તમે છંટકાવ કરો એટલે બંને રીતે ઈલાજ થઈ જશે. ઘણા બધા મિત્રોને એવું હશે કે ટ્રાઇકોડર્મા બેક્ટેરિયા છે એ મલ્ટીપ્લાય થાય છે, ડેવલપ થાય છે અને એ પછી આપણે 4-5 દિવસ પછી મેટાલિક્સિલ મેન્કોજેબ કે ક્લોરોથાલોનિલ, એઝિસ્ટ્રોબિન એવું આપણે છંટકાવ કરશું, બેક્ટેરિયા મરી જશે. એ વાત ચોક્કસ છે કે બેક્ટેરિયા મરે, પણ હવે તમે 4-5 કે 6 દિવસનો સમયગાળો જવા દો તો એમાં લાખો ને કરોડોની સંખ્યાની અંદર બેક્ટેરિયાઓ ઉત્પન્ન થઈ ગયા હોય. હવે લાખો, કરોડો કે અબજોની સંખ્યામાં આપણા ખેતરની અંદર બેક્ટેરિયાઓ ઉત્પન્ન થયા હોય, એમાંથી કદાચ માનીએ કે 50%, 60% બેક્ટેરિયાઓ છે મરીએ તો પણ બીજા બેક્ટેરિયાઓ છે કામ તો કરવાના છે, બધા તો મરવાના નથી. બીજા નંબરની અંદર 4-5 દિવસના ગાળાની અંદર પણ ઘણું બધું પરિણામ છે આપણને ટ્રાઇકોડર્મા આપી દેતા હોય છે. એટલે કાં તો પહેલા આપણે ટ્રાઇકોડર્મા આપીએ અને પાછળથી આપણે કોઈ પણ ફંગીસાઇડ દવાનો ઉપયોગ કરીએ, અથવા તો જો તમે પહેલા ફંગીસાઇડ દવા છાંટી દો છો તો એ ફંગીસાઇડ દવા છાંટ્યા પછી 5-6 દિવસ પછી આપણે ટ્રાઇકોડર્મા આપવાના. એટલે અત્યારે જે જીરુની અંદર પ્રશ્ન છે એમાં દરેક ખેડૂત ભાઈઓને મારી ભલામણ છે કે તમે પાણી સાથે ટ્રાઇકોડર્મા આપો અને ઉપરથી પંપથી છંટકાવ કરવાની અંદર મેટાલિક્સિલ મેન્કોજેબ, કાર્બેન્ડિઝમ મેન્કોજેબ, એઝિસ્ટ્રોબિન ક્લોરોથાલોનિલ અથવા એઝિસ્ટ્રોબિન મેન્કોજેબ, 4માંથી કોઈ પણ એક કન્ટેન્ટ છે એનો ઉપરથી સ્પ્રે કરી દો, જેથી કરીને આપણા પાકમાં અત્યારે જે ફ્યુઝેરિયમનો પ્રોબ્લેમ છે ને જે સુકારો આવી ગયો છે આ સુકારામાં આપણે રાહત મેળવી શકાય. એટલે આમ તો તમામ તમને જે માહિતી છે મેં આપવાનો પ્રયત્ન કર્યો, પણ ફરીથી કહું છું કે આની અંદર આપણે રાહત મેળવી શકાય. 100% નિયંત્રણ ક્યારેય ક્યાંય હોતું નથી. અને બીજા નંબરની અંદર જો ધાણાવાળું પડવું હશે તો એની અંદર પરિણામ મળવામાં થોડીક અસમંજસતા રહેશે. કદાચ ન મળે અથવા તો પરિણામ મળે તો પણ ખૂબ ઓછું મળે, આવું પણ બની શકશે, જેની દરેક ભાઈઓએ નોંધ લેવાની છે. એટલે ખાસ કરીને અત્યારે જે ખેડૂત ભાઈઓને જીરુની અંદર જે જટિલ સમસ્યા છે અથવા તો બીજા કોઈ પાકોની અંદર પણ જે આ સુકારાનો પ્રશ્ન હશે એનો ઈલાજ મેં આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો. છતાં પણ આની અંદર તમને ક્યાંય ન સમજાણું હોય તો ગમે ત્યારે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને આની માહિતી મેળવી શકો છો. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો, જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે. અને જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને જો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો. હાલ રજા આપશો. ધન્યવાદ.